हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, राधे राधे। आ રીતે સીધી લાઈન ડ્રો કરી લેવાનો છે કમરની સાઈડેથી। 5 ઇંચનો શોલ્ડર લીધો છે, 6.5 આર્મ હોલ લીધો છે, ચેસ્ટ 10 પ્લસ 1.5 ઇંચ રાખ્યું છે, કમરમાં 9.5 પ્લસ 2 ઇંચ રાખ્યું છે અને તમારે પાછળનો બેલ્ટ 5 ઇંચનો રાખવાનો છે, જેથી કરીને સિલાઈ માર્જિન પછી તમને 4 ઇંચનો બેલ્ટ મળી રહે ને પંચકોણ ગળાનો શેપ આપ્યો છે। હવે બેક પાર્ટને ફ્રન્ટ ભાગ દોરવા માટે અહીંયા કાપડ ઉપર રાખી દીધું છે। હવે બેક પાર્ટને પહેલાં શોલ્ડર, આર્મ હોલ બધું નિશાન કરી લેવાનું છે સાઈડમાંથી પણ આ રીતે જેવો બેક પાર્ટ છે એવો જ આપણે નિશાન કરી લેવાનું છે અને ફ્રન્ટ ભાગની 1 ઇંચ લંબાઈ વધારે લઈ લેવાની છે। આપણે ફ્રન્ટ ભાગ દોરવા માટે બેક પાર્ટમાં જ આપણે પ્રિન્સેસ કટનો શેપ આપીશું, જે આમાં કાપવાનો નથી પણ આપણે નીચેના અસ્તરમાં એને ડ્રો કરવાનો છે। તો આ રીતે આપણે ડ્રો કરી લીધું છે। આ રીતે કાપડ હટાવીને તમારે પ્રિન્સેસ કટના શેપનું નિશાન કરી લેવાનું છે। સાઈડમાં તમારે બટન પટ્ટીનું માર્જિન પણ છોડેલું છે, સિલાઈ માર્જિન। અહીંયા 1 ઇંચ વધારે ફ્રન્ટની લંબાઈ લઈ લેવાની છે। આ રીતે પ્રિન્સેસ કટનો શેપ બનાવી લેવાનો અને પ્રિન્સેસ કટના શેપમાં જે બાજુવાળો ભાગ છે તે તમારે થોડો અલગથી દોરવાનો છે। આ રીતે આર્મ હોલનો પણ શેપ આપી દઈશું। 7.25 ઇંચ લંબાઈ રાખીને આવી ક્રોસ લાઈન દોરી લેવાની છે અને ત્યારબાદ ગોળ ગળાનો શેપ આપી દેવાનો છે। હવે આ ભાગ થોડો હટાવી લઈ અહીંયા સિલાઈ માર્જિનનું લઈ લેવાનું છે। તો આ રીતે 1 ઇંચ સુધી લાવી દીધી છે। થોડા 1 ઇંચથી હાફ ઇંચ નીચે આવીને આ રીતે ક્રોસ લાઈન દોરી લેવાની છે। તો આપણો ફ્રન્ટ ભાગ એક સાઈડનો તૈયાર થઈ ગયો છે અને બીજી સાઈડનો ભાગ આ રીતે દોરી લેવાનો છે, જે આપણે પાછળના ભાગમાં ડ્રો કર્યો હતો। હવે સાઈડમાં એ ભાગનું ઉતારી લેવાનો છે। આ રીતે આ સાઈડે 1 ઇંચ અને ટક્સની સાઈડે 1.5 ઇંચ લેવાના અને આ રીતે ક્રોસ લાઈન બનાવી લેવાની છે અને જે પ્રિન્સેસ કટના શેપ છે તે આ રીતે આંગળી રાખીને કાપડ હટાવીને નિશાન કરી લેવાના છે અને ત્યારબાદ આ નિશાન ઉપર શેપ આપી દેવાનો છે પ્રિન્સેસ કટનો। તો આ રીતે પણ તમે વગર પેપર કટિંગ કર્યા વગર ડાયરેક્ટ અસ્તર પર પ્રિન્સેસ કટ શેપનો બ્લાઉઝ બનાવી શકો છો। તો આ રીતે તૈયાર થઈ ગયો છે, પણ મારે બાય લંબાઈ થોડી વધારે જોઈએ છે એટલે આ ભાગ હું પાછળ ફરીથી દોરી દઈશ। તો તમારે પણ ફરીવાર આ ભાગને જોઈ લેવાશે। જે ભાગ તમારે કટિંગ કરવાનો હોય એને બીજા કલરના ચોકથી ડાર્ક કરી લેવાનું આ રીતે। તો જ્યારે વધારે લાઈન થઈ ગઈ હોય ચોકની તો આપણને ખબર રહે કે કયો ભાગ મારે કટિંગ કરવાનો છે, તો બીજા કલરના ચોકથી ડાર્ક કરી લેવાનું, એટલે કટિંગમાં જે કામનું હોય એ જ લાઈન કટિંગ થાય અને વધારાની લાઈન કટિંગ ના થાય, એ વસ્તુનું આપણને ધ્યાન રહે। તો આ રીતે સિલાઈ માર્જિન સાથે કટિંગ કરી લીધું છે। આ ભાગ મેં અહીંયા કાઢીને પાછળની સાઈડે ફરીથી દોરવાની છું, જેથી કરીને બાહી લંબાઈ નીચેની સાઈડે 12 ઇંચની લંબાઈ મને મળી રહે। તો પાછળના ભાગમાં પ્રિન્સેસ કટ જેવો શેપ આપીને તમે ડાયરેક્ટ અસ્તર પર જ પ્રિન્સેસ કટવાળો બ્લાઉઝ કટિંગ કરી શકો છો। તો આ રીતે બધા નિશાન દોરી લેવાના છે, જેથી કરીને તમારે પેપરની પણ જરૂર ના પડે। પેપર કટિંગ કરો, કાપડ કટિંગ કરો, પછી સિલાઈ કરો, તમારે આખો દિવસ એમાં જતો રહેશે અને તમારો ટાઈમ પણ બગડે છે। તો આ તમારે થોડું ફટાફટ કામ થઈ જાય છે અને સારો એવો જલ્દી બ્લાઉઝ પણ સીવાઈ જાય છે। તો આ રીતે આપણો ફ્રન્ટ ભાગ અને બેક પાર્ટ
બંને કટિંગ થઈ ગયા છે. સ્લીવનો વિડીયો બીજો બનાવીશું, તો તમે બીજા વિડીયોમાં એને જોઈ શકો છો. તો આ ફ્રન્ટ ભાગ તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આગળના વિડીયો જોવા માટે ફોલો કરતા રહેજો. થેન્ક યુ.